જે ધર્મમાં જે ધર્મને ખાતર આખું પરિવારને વેચાવવું પડે, જે ધર્મને બચાવવા માટે ઋષિ મુનિએ પોતાના શરીર દાન કરી દીધા, જે ધર્મને બચાવવા માટે એક પિતાએ ને એક માતાએ પોતાના બાળકને આમ ખાંડણીયામાં ખાંડી નાખ્યો, એ ધર્મને આપણે ટુકડા ટુકડા કરી નાખ્યા. ક્યાં આ સમય ક્યાં પહોંચે વિચાર કરો સાહેબ. આપણા પૂર્વજોએ એ ધર્મને કેટલો બચાવવા માટે શું શું નથી કર્યું વિચાર તો કરો. શું નથી કર્યું અને આપણે ધર્મ માટે શું કર્યું એ વિચાર કરજો. અત્યારે બહુ આપણા સનાતન ધર્મ ઉપર પ્રહારો થાય છે મેરે ભાઈ. કોઈ વ્યક્તિગત રીતે કોઈનો વિરોધી નથી. વ્યાસપીઠ અને સાધુ કોઈ વ્યક્તિગત રીતે કોઈનો વિરોધી ન હોય, યાદ રાખજો. પણ એક સાધુ હોવાના નાતે આમ હૃદયમાં એવું આમ જ્વાળા પ્રગટે છે ને કે આપણે આપણા ધર્મને ક્યાં સુધી પહોંચાડી દીધો છે, એટલે કહેવાની ઈચ્છા થાય. નથી લાગતું સાહેબ કે આ સનાતન ધર્મના અત્યારે ચીરહરણ થઈ રહ્યા છે? યાદ રાખજો. જેમ દ્રૌપદીના ચીરહરણ થતા હતા ને, એમ સનાતન ધર્મના અત્યારે ચીરહરણ થઈ રહ્યા છે. કયેક એવા અધર્મીઓ વિધર્મીઓ છે એ આપણા સનાતન ધર્મના ચીરહરણ થઈ ગયા છે, અને આપણે ભીમ બનીને જોઈ રહ્યા છીએ, આપણે અર્જુન બનીને જોઈ રહ્યા છીએ, કોઈક ઓલી ભીષ્મ પિતા બનીને જોઈ રહ્યા છે. જોવાની જરૂર નથી, બોલવાની જરૂર છે. બધાએ બોલવાની જરૂર છે મેરે ભાઈ બહેન. આજે આપણા મહા પુરુષો છે ને, તો વિચાર કરો આ ધર્મને બચાવવા માટે કેટલું કેટલું બોલી રહ્યા છે. આજે આપણા મહાદેવને નીચા બતાડવામાં આવે, આપણા રામને નીચા બતાડવામાં આવે, આપણા કૃષ્ણને આપણા હનુમાનજીને નીચા બતાડવામાં આવે છે, અને બોલવા વાળા બોલી જાય ને આપણે સાંભળવા વાળા સાંભળી લીધું છે. અને પછી વિચાર કરી તો સાધુ સંતોનું કામ છે, એ લડી લેશે નહીં, બધાએ બોલવું પડશે. આ સનાતન ધર્મના જ્યાં ચીરહરણ થાય છે, બાપ કોક તો વિકર્ણ બનો, કોક તો વિકર્ણ બનો, વિરોધ તો કરો. ચીરહરણ થાય છે એના કોઈ તો વિરોધ કરો. એકલાથી કઈ નહીં થાય. આપણે ભીષ્મ બનીને જોઈ નથી રહેવાનું, આપણે પરશુરામ આપણે કૃપાચાર્ય બની કે દ્રોણ બનીને આપણે જોઈ નથી રહેવાનું. સામે પ્રતિકાર કરવાનો છે કે હે અમારો ધર્મ છે, સનાતન ધર્મ છે, આદિ અનાદિથી આવતો ધર્મ છે, અને એના ધર્મ વિશે તારે બોલવાનો કોઈ અધિકાર નથી. આવું આપણે કહેવાનું જરૂર છે. બધાએ બોલવાનું જરૂર છે, કેવલ સાધુ સંતો બોલે એમ નહીં. આ સમય છે બોલવાનું. બધાએ સાથે મળીને સંગત સદ્ધ્વમ સમવદધ્વમ, બધાએ સાથે મળીને ચાલવાની ને સાથે મળીને બોલવાની જરૂર છે. આ એ ધર્મ છે. મને નીતિન વડગામાની એક બહુ સુંદર રચના યાદ આવે છે આ સમય સાહેબ. નીતિન વડગામા બહુ મોટા કવિ છે, એની એક રચના છે કે સત્ય ટૂંકાય એ પહેલા બધાએ બોલવું પડશે. સત્ય ટૂંકાય, આપણો સત્ય. સત્ય યાની કોણ? ધર્મ. સત્ય એટલે ધર્મ. ભગવાન હમણાં બોલ્યા ને, ધર્મ ને દૂસર સત્ય સમાના. એ આ સત્ય એ ધર્મ છે કે ધર્મ ટૂંકાય, સત્ય ટૂંકાય એ પેલા બધાએ બોલવું પડશે. અને ચિત્ર ભૂસાય, આપણું જે ચિત્ર છે ને ધર્મનું, એ ભૂસાય એ પેલા બધાએ બોલવું પડશે. સત્ય ટૂંકાય એ પહેલા બધાએ બોલવું પડશે. આ ચિત્રો જે સનાતન ધર્મના ચિત્રો છે એ ભૂસાય એ પહેલા આપણે બધાએ બોલવું પડશે. નીતિન વડગામા અહીં ખુદ ભૂમિયાને પણ નથી કઈ ભાન માર્ગનું. એવા અમુક વ્યક્તિઓ છે એને ખુદને ખબર નથી સનાતન ધર્મ શું છે. અહીં ખુદ ભૂમિયાને પણ નથી કઈ ભાન માર્ગનું, અને દિશા ફંટાય એ પેલા બધાએ બોલવું પડશે. બધાએ બોલવું પડશે. આમાં કેવલ એક વ્યક્તિ બોલે વ્યક્તિ આ નહીં સાહેબ. ગોવર્ધન પર્વત જયારે ઉપાડવો હતો ને, ત્યારે ભગવાન કૃષ્ણ એકલા નહીં, બધાએ સાથે મળીને આખો ગોવર્ધન પર્વત ઊંચો કર્યો હતો. બધાએ ગોવાળિયાઓ ભેગા મળી અને આખો પર્વત ઊંચો કર્યો હતો. એમાં આ સનાતન ધર્મ રૂપી પર્વત છે ને, આપણે બધા બોલશું ને તોય ઊંચો થશે. નથી કે સુરની સમજણ છતાંય, નીતિન વડગામા કહે નથી કે સુરની સમજણ છતાંય સાંજ શણગાર્યા બસુર રાગ વાગે ને એ પેલા બધાએ બોલવું પડશે. આજે નથી લાગતું આ બધું બસુર થવા લાગ્યું છે? કોઈ કે અમારે ત્યાં આવો, કોઈ કે અમારો ભગવાન મોટો, કોઈ કે અમારા મોટા ને આ નાના ને આ બસુર થવા લાગ્યું છે.
નરિયા ઉપજાવ, નરિયા ઉપજાવ વાતોને નિરંતર જૂઠનો રેલો. નીતિન વડગામમાં કહે અને બધું લંબાય ને એ પેલા બધાએ બોલવું પડશે. જતન જતન એનું કર્યું છે આપણા પૂર્વજોએ આ ધર્મનું જતન કર્યું છે. જતન કર્યું છે આપણા પૂર્વજોએ એનું પ્રાણ પૂરીને આ ધર્મને બચાવવા આપણા પૂર્વજોએ પ્રાણ પૂર્યા છે. મેરે ભાઈ અમુકે તો આ ધર્મને બચાવવા પ્રાણનો ત્યાગ કર્યો છે, પ્રાણ પૂર્યા છે. જતન એનું કર્યું છે આપણા પૂર્વજોએ પ્રાણ પૂરીને. અને આ મતા એટલે કે આ ધરતી લૂંટાય ને એ પેલા બધાએ બોલવું પડશે. આ ધરતી લૂંટાય ને એ પેલા બધાએ બોલવું પડશે. અને બધાએ બોલ્યા સાહેબ. આ નીતિન વડગામમાં એનો સંકેત એ જ છે. અરે એનું